મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આપણે આજે લેવાયેલા ગુજરાતીના બોર્ડના પેપરનું સોલ્યુશન કરીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ। વિભાગ એ નીચેના જોડકાના યોગ્ય રીતે જોડી ફરીથી લખો। પહેલું ફોરમ, તેનો સાચો જવાબ આવશે ઈ રેસનો ઘોડો। બીજું ગોવિંદ, ક, તેનો સાચો જવાબ આવશે ચોપડાની ઇન્દ્રજાળ। ત્રીજું આંબા પટેલ, ડ, ઘોડીની સ્વામી ભક્તિ। 4 માણેક, અ, તે જન્મોત્સવમાં આવશે। બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પાંચમું નરેન ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી, તો નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી। છઠ્ઠો આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો તે વાક્ય ડુંગરની પત્ની બોલે છે। સાતમું ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગતા હતા, તો આજ્ઞાના લીધે। મનુષ્યનો દેહ ખાલી જગ્યા જેવો છે, તો છાશ જેવો। ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 9 આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, તો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાળ હતી। 10 અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો રામાયણ અને મહાભારત। ડ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। તો મિત્રો આના પાના નંબર લખેલા છે, તમે ગ્રાઇડમાં જોઈ લેજો। ઈ, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। તેમાં 2 પ્રશ્નોના ઉત્તર મળેલા નથી, 14 નંબરનો મળેલ છે, તો ગ્રાઇડમાં જોઈ લો। 17 ચાંદલિયો, તેનો સાચો જવાબ આવશે બ, લોકગીત। 18 દીકરી, ક, ગઝલ। 19 વતનથી વિદાય થતા, અ, સોનેટ। 20 વૈષ્ણવજન, ઈ, તે પદ છે। બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। 21 કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો મોરપીંછ। 22 શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય, તો ચારિત્ર્યવાન। 23 સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, તો દુશ્મન। પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? કવિ પંખીને પામવા સંતાઈને તેના ગીત સાંભળવાનું કહે છે। 26 કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? કવિ મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, ગમે તે 2। તેના પાના નંબર લખેલા છે, તો ગ્રાઇડમાં જોઈ લેવું। ઈ, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો। તેના પણ પાના નંબર મિત્રો લખેલા છે, તો જોઈ લેવા। ઈ, નીચેના આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। તેના પણ પાના નંબર આપણે લખેલા છે, તો જરૂરથી જોઈ લેવા। વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખો। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। 33 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો પ્રતિબિંબ, તેમાં આવશે બીજું। પછી ગીરા, તેની અંદર આવશે ત્રીજું। 34 પો પ્લસ અન શબ્દની સાચી સંધિ જોડો, તો પાવન। દાવચેત પ શબ્દનો સમાસ ઓળખાવો, તો તે મિત્રો તમારે કોમેન્ટ કરીને બતાવવાનું છે કે તેનામાં કયો સમાસ આવશે। 36 નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો। ખાદ તો ખોટ અને ખાદ્ય તો। 37 માણેકના કરુણ ચિત્તકાર તેમનો પીછો પકડ્યો, વાક્યના અલંકારનો પ્રકાર જણાવો, તો તે સજીવારોપણ અલંકાર છે। 38 સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે જણાવો, તો પરપ્રત્યય। નીચેના 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। ઉજ્જડ તો વેરાણ અને ગીરા તો વાણી। 40 લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો ભાવવાચક। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। નવ નેજા પડવા, તો ખૂબ તકલીફ પડવી અથવા ખૂબ મુશ્કેલી પડવી।
42. નીચે આપેલા કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય. 43. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેને કોઈ રોગ નથી તો નિરોગી. 44. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. સ્થૂળ તો સૂક્ષ્મ. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો તો પોલીસથી ચોરને પકડાયો. 44. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. સ્થૂળ તો સૂક્ષ્મ. 46. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. હેર તો શહેર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. શીલવંત તો ગુણવાચક. 48. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો તે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ત્યારબાદ 49. તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો તે આપણને સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ 50. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો રીંછના હુમલામાંથી કુટુંબને બચાવ્યું. નીચેના પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકા જાય, મરે નહીં તો માંદો થાય. તો તેમાં છંદ રહેલો છે તે ચોપાઈ છે. મ ભ ન તત ગાગા કયા છંદનું બંધારણ છે? તો મંદાક્રાંતા. ત્યારબાદ વિભાગ ડી તમે જોઈ શકો છો